બાબાના કટાક્ષ. બે પ્રકારના નેત્રો હોય આપણે ત્યાં, એક સામે દ્રષ્ટિ કરતા અને બીજા કટાક્ષ. પુષ્ટિ માર્ગમાં નેત્રો કટાક્ષ ધરાય છે, ચરણારવિંદ તરફ દ્રષ્ટિ છે, રસભાવ છે, અનેક અનેક ભાવનાઓ એની પણ છે. ચરણારવિંદ તરફ એટલે કે ચરણમાં પડેલા જીવો તરફ શ્રીનાથજી બાબા દ્રષ્ટિ કરે છે. જે સામી છાતી અહંકારથી આવે એને તો શ્રીનાથજી નજરે આપતા નથી. એક વસ્તુ યાદ રાખો, હજારો લોકો શ્રીનાથજી બાબાને જોઈ શકે, પણ શ્રીજી બધાને દ્રષ્ટિ આપતા નથી. એ તો જેના પર શ્રી વલ્લભની કૃપા થઈ હોય, શ્રીનાથજી એની તરફ જ દ્રષ્ટિ કરે છે. કેવી નેત્રો આમ નાવ જેવા, નાવ હોય, મોહન નૈના આપ કે નૌકા કે આકાર, मोहन नैना आपके नौका के आकार और जो इनमें बस गए हो गए भव से पार. અને જે આ નેત્રોમાં બસી ગયા એને તો આ નૌકા ભવ પાર લઈ જાય. દ્રષ્ટિ માટે પણ કેટલું મધુરાષ્ટકમાં તો નયનમ મધુરમ, ગોપી ગીતમાં પણ ગોપીજનો પ્રમાણના સમય ભાવ ચાલે, બહુ આપણે ઊંડાણથી ચર્ચા, પણ જે જે ભાવના બતાવી છે. તો પહેલો ભાવ સ્વરૂપ ભાવના ગોવર્ધનનાથજીની, ગિરિરાજજીને ધારણ કર્યા હોય. બીજો એક ભાવ રાસની મુદ્રાનો પણ છે કે મહારાસનું, આ તો નિકુંજના એક છે, અને ગિરિરાજજીના દ્વાર પર શ્રીનાથજી બાબા ઠાડા છે. અને એ દ્વાર ક્યાં છે? તો આખે ગિરિરાજજીની ભીતરની લીલા. આ નિકુંજ એમને દ્વાર નથી. આપણે ત્યાં તો આખી લલિત વ્રજ દેશ ગિરિરાજ રાજે, એ ગિરિરાજ બાબા બિરાજે છે. એની ભીતર દ્વાદશ નિકુંજ છે, ખટ ઋતુ છે, છ ખટ ઋતુ રહત સદા, છ ઋતુઓ, દ્વાદશ નિકુંજો એ ગિરિરાજજીની ભીતર વિરાજમાન છે. અને આપણા અષ્ટ સખાઓ એ આઠે દ્વારના મુખિયા છે. એક વસ્તુ યાદ રાખો, દ્વારપાલ નથી હો, મુખિયા છે. આ બંનેમાં ભેદ છે. ઘણી વાર આપણે એમ કહીએ કે અષ્ટ સખાઓ આઠે દ્વારના મુખિયા છે, તો ઘણા દ્વારપાલ સમજે કે આમ દ્વાર પર ઉભા છે. મુખિયા અને દ્વારપાલમાં ભેદ હોય. મુખિયાજી તો ભીતર સેવામાં હોય, દ્વારપાલ ડોડીમાં બેઠો હોય. આ અષ્ટ સખા એ દ્વારપાલ નથી, એ તો મુખિયા છે. એટલે તો એમના બે બે સ્વરૂપ છે. અને છ ઋતુઓમાં પ્રત્યેક ઋતુમાં બે બે પ્રકારની કુંજ અને આખી એની ખટ ઋતુની ભાવના જે ચતુર્ભુજ દાસજીને અનુભવ શ્રી ગુસાઈજી પ્રભુ ચરણે કરાવ્યો, એનો ઘણો સુંદર ભાવ આપણે ત્યાં છે. તો એ નિકુંજના દ્વાર ઉપર અને નિકુંજમાં લઈ જવા માટે શ્રીનાથજી બાબા દ્વાર પર ઉભા રહી. આ એકમાત્ર ભારત વર્ષનો એવો પરમાત્મા છે કે જે અંદર ગુહામાં બેસી અને ભક્તોને આવવાની પ્રતીક્ષા નથી કરતો, આ ભક્તોને તેડવા માટે છેક દ્વાર પર આવીને લઈ જાય છે. અને એટલા માટે હવેલીના દર્શન બંધ થઈ ગયા હોય એમ નહીં માનવું કે ઠાકોરજીથી દૂર થઈ ગયા. એના પગથિયાને માથું અડાડીને આવો ને તોય શ્રીજી સુધી દંડવત પહોંચી જાય. ઘણી વાર દ્વાર બંધ તો દ્વાર બંધ થાય, ટેરો આવે છે. બંધ થઈ ગયું તો બોલાય જ નહીં, પ્રભુની લીલાઓ તો ચાલુ જ છે. ટેરો આવ્યો છે, પ્રભુ તો અંદર લીલા કરી જ રહ્યા છે. જો તકલીફ ક્યાં છે, બહાર દર્શન કરવા આવનારને એ ખબર નથી હોતી કે અંદર શું ચાલી રહ્યું છે. અને એટલા માટે વારે ઘડીએ ઘડિયાળ જ જોયા કરે, મોડું થઈ ગયું, મોડું થઈ ગયું, મોડું થઈ ગયું. અને જે એમ કે મોડું થઈ ગયું એને એકવાર સેવા ક્રમની પુસ્તક આપો અને એને કહો કે આ ક્રમ પ્રમાણે ટાઈમસર કરીને બતાવો તો માની જો. આપણો આખો જે સેવાક્રમ છે. અને એટલા માટે એનો અર્થ નથી કે સમય નહીં સાચો, અમે પોતે સમયના અતિ આગ્રહી છીએ, સમય પર બધું થવું જોઈએ, પણ ભીતર શું ચાલી રહ્યું છે એ બહાર દર્શન કરવા આવનારને ખબર હોવી જોઈએ. દર્શન ખુલવા માટે આ મંદિર નથી, ભોગ માટે મંદિર છે. આપણે અષ્ટ સમાના દર્શન, અષ્ટ સમયની સેવા છે, અષ્ટ સમયના ભોગ છે. એ તો કૃપા કરીને એની ઝાંકી મહાપ્રભુની કૃપાથી આપણને મળે છે. બાકી દર્શન ખોલવા એ સેવા નથી, ભોગ ધરવું એ સેવા છે. ઘણી વાર રાજભોગ, ના હમણાં તો રાજભોગ નહીં, હું તો બહારગામ છું, પછી પ્રસાદ લેવા કોણ જાય? તો પ્રસાદ લેવા માટે રાજભોગ નથી હોતો. આપણી કણિકા ઠાકોરજી આરોગ્ય એના માટે રાજભોગ હોય છે. તમે ના લઈ શકો તો વાંધો નથી. ઘણી વાર લોકો એટલે રાજભોગ ના કરાવે કે હું તો બહારગામ છું, પછી મહાપ્રસાદ કોણ? અરે કેટલાય વૈષ્ણવને કણિકા આપી શકાય. તો પ્રભુ આરોગ્ય એ રાજભોગ છે, આપણને મળે એ તો મહાપ્રસાદ છે, એ રાજભોગ ના કહેવાય. લોકોની સમજ ફરક છે. એટલે મૂળ વાત એ છે, જે દિવસે દર્શન કરવા જે બહાર ઉભા છે એને ખબર હશે કે ભીતરમાં શું ચાલે છે, એ દિવસે કોઈ ફરિયાદ નહીં. પછી તો એમ કહેશે ભલે હું 5 મિનિટ ઉભો રહીશું, પણ પ્રભુને ઉતાવળ ન કરાવતા. ભીતર કયો ક્રમ ચાલે છે, શું થઈ રહ્યું છે, એ ખ્યાલ હોવો જોઈએ કે હમણાં મંગળા સમય શું થાય, શૃંગાર સમય અંદર શું થતું હશે, રાજભોગ સમય કઈ રીતે સેવા થતી હશે, શયન કઈ રીતે પ્રભુના થતા હશે. બહાર આવનાર પ્રત્યેકને જ્ઞાન હોવું જોઈએ. પણ એ ક્યારે થાય? ત્યારે ઘરમાં થોડું સૂક્ષ્મ ક્રમ કરતા હોય, ઘરે પ્રભુ બિરાજતા હોય ત્યારે આપણને ખ્યાલ આવે કે ઉત્સવના શૃંગાર કરવા હોય તો કેટલી વાર લાગે. ને પણ આ નટખટને શાંતિથી શૃંગાર કરીને બેસાડવો સહેલો જ.
જેટલી ઉતાવળ કરો ને એટલું મોડું કરાવે. જે દિવસે એમ કે આજે તો લગ્નમાં ફટાફટ શૃંગાર કહી દો તો ચીબુક ખોવાઈ જાય કે નકવેસર ખોવાઈ જાય, અડધો કલાક એ જ ગોતવામાં લાગી જાય, પણ ટાઈમ થાય જ નહીં. એટલે આમને સમય પર બાંધો, કારણ કે આ તો કાલાધિકો કૃષ્ણ, કાલથી અધિક છે કૃષ્ણ. અને જ્યાં કૃષ્ણ છે ત્યાં કાળનો, ત્યાં કાલ કર્મ નવ બાંધે રે, યમ તે શિર ધનુષ ન સાંધે રે, એવો માર્ગ શ્રી વલ્લભ વર્ણો, જ્યાં નહીં પ્રવેશ વિધિ. અહીંયા કાલ ને કર્મ જેમાં આખી દુનિયા બંધાયેલી છે, ઠાકોરજી આગળ એ બાંધી નથી શકતા. તો શ્રીનાથજી બાબાના સ્વરૂપની છે તો રાસનો પણ એક પ્રકાર છે. આપણે ત્યાં તો સાતે સ્વરૂપ શ્રીનાથજીના છે, એની ભાવના બતાવી કે સાતે સાત સ્વરૂપ તો શ્રીનાથ. જેમ મથુરાધીશ એમની ગોલ કંદરા, તો શ્રીનાથજી બાબાની ગોલ કંદરા એ મથુરાધીશના દર્શન થાય. બીજું સ્વરૂપ વિઠ્ઠલનાથજીનું દ્વિતીય નિધિ, અને બંને હાથ કટી ઉપર, ખ્યાલ છે ને વિઠ્ઠલનાથજીનું સ્વરૂપ. તો શ્રીનાથજી બાબાનો તમે જમણો હસ્ત કટી પર જુઓ તો વિઠ્ઠલનાથજીનો ભાવના. ત્રીજું સ્વરૂપ શ્રી દ્વારિકાધીશનું ચોરસ પીઠિકા, શ્રીનાથજી બાબાની ચોરસ પીઠિકા જોઈ આપણને દ્વારિકાધીશનું સ્મરણ ન. ચોથું સ્વરૂપ શ્રી ગોકુલનાથજીનું, અને ટચલી આંગળી પર ગિરિરાજજીને ધારણ કરેલા હોય અને શ્રીનાથજી બાબાનો ઊંચે ઉઠેલો હાથ જોઈએ તો ગોકુલનાથજીના દર્શન ન થાય. પાંચમું સ્વરૂપ શ્રી ચંદ્રમાજી, ગોકુલ ચંદ્રમાજી, શ્રીનાથજીના મુખારવિંદના દર્શન કરો તો તમને ગોકુલ ચંદ્રમાજીનો ભાવ આવશે. તમે શ્રીનાથજી બાબાના ચીબુકના દર્શન કરો તો અહીંયા બિરાજતા બાલકૃષ્ણલાલજીનો ભાવ તમને શ્રીનાથજી બાબા. અને બંને કુંડળ ધારણ કરેલા મુખારવિંદના દર્શન દૂરથી કરો તો મદન મોહન લાલજી બે સ્વામીજી સાથે બિરાજતા હોય એવા દર્શન તમને. તો આ સાતે સ્વરૂપ શ્રીનાથજીની ભીતર બિરાજે છે. એક ભાવના શ્રીનાથજીની કે પ્રગટ ભાગવતજી છે. ભાગવતજીના 12 સ્કંદોની સમાનતા સરખામણી શ્રીનાથજી બાબા સાથે કરી. પહેલો બીજો સ્કંદ ભાગવતજીનો, શ્રીનાથજીના બંને ચરણ, ત્રીજો અને ચોથો સ્કંદ બંને બાહુ, પંચમ અને ષષ્ઠ સ્કંદ બંને વક્ષસ્થળ, સપ્તમ સ્કંદ શ્રીનાથજીનો મુઠ્ઠીવાળો હાથ, આઠમો અને નવમો સ્કંદ બંને વક્ષસ્થળ, પાંચમો અને છઠ્ઠો જંઘાઓ, આઠમો અને નવમો સ્કંદ બંને વક્ષસ્થળ, દશમ સ્કંદ એ હૃદય, એકાદશ સ્કંદ એ મસ્તક, અને 12મો સ્કંદ એ ઊંચો ઉઠેલો હાથ. આમ ભાગવતજીના 12 સ્કંદ એ શ્રીનાથજી બાબા વિદ્યમાન છે, વિરાજમાન છે, જેની સમાનતા શ્રી મહાપ્રભુજી આપણને દર્શન કરાવે છે. અનેક અનેક ભાવો શ્રીનાથજીના સ્વરૂપની સાથે જોડાયેલા છે. શ્રીનાથજીના સ્વરૂપની સાથે એમના કંદરાની ભાવના પણ, એના ચિહ્નોની પણ ભાવનાનું ચિંતન થયું. કારણ શ્રીનાથજી બાબાના જ્યારે દર્શન કરો, તમે મનોરથના પણ દર્શન કરવા જાઓ તો ખાલી ઠાકોરજીના શણગાર અને મુખારવિંદ જોઈને ના આવે. મનોરથના દર્શનનો પણ પ્રકાર એ છે કે પહેલા સજાવટમાં બિરાજમાન ગોપીજનોના, ગાયોના, પક્ષીઓના, ગ્વાલોના, આ બધાના દર્શન કરો. જો તમે હવેલીમાં પણ દર્શન કરવા જાઓ ને, સીધા ઠાકોરજીને જોશો ને એટલો આનંદ નહીં આવે, પણ હવેલીના હોલમાં કોઈ ખૂણે ઉભેલો ભગવદી ખૂબ ભાવથી ઠાકોરજીના દર્શન કરતો હશે, આંખમાં ઝરઝરિયા હશે, એને જોશો અને પછી ઠાકોરજીના દર્શન કરશો ને તો કંઈક જુદો જ ભાવ આવશે. કોઈ ભાવથી ભરેલા ભગવદીયને જોઈ અને પછી પ્રભુને જુઓ ને તો કોઈ જુદા દર્શન થાય. એમ આ બધા પણ જ્યાં સુધી પ્રભુ નતા બિરાજ્યા ત્યાં સુધી સજાવટ હતા, પ્રભુ બિરાજી ગયા, હવે તો ગોપીજનો એમાં પ્રગટ છે. ભગવદીઓના દર્શન, અને શ્રીનાથજી બાબાની કંદરામાં આખું વેણુ ગીત બિરાજમાન છે. વેણુ ગીતના એક એક ચિહ્નો તમે જુઓ, પ્રગટ વેણુ ગીત છે. રસો વૈસહ એવા પ્રભુ, બરહા પીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ બિભ્રદ્વાંસઃ કનક કપીશમ વૈ જયંતિમ ચ માલમ. એમ આખું પ્રભુનું સ્વરૂપ. અને રસો વૈસહ એવા પ્રભુના રસશાસ્ત્ર અનુસાર ભાવનાઓ બતાવી. વિભાવ, અનુભાવ, વિચારી સંયોગાત રસ નિષ્પત્તિ, આખું રસશાસ્ત્ર પ્રમાણે ભાવના બતાવી. આલંબન વિભાવ, ઉદ્દીપન વિભાવ થોડો ગહન વિષય થશે એટલે હું ચર્ચા નથી કરતો, પણ રસશાસ્ત્ર ભગવાન રસરૂપ છે અને રસ વહેતું વહેતું આપણા સુધી ક્યારે પહોંચે, એનો રસાસ્વાદ આપણે કઈ રીતે કરી શકીએ, એનો આખો પ્રકાર એ કંદરામાં બિરાજમાન છે. વેણુગીતમાં તમે જુઓ તો ત્યાં તમને ગાયો દેખાશે. ઠાકોરજી જયારે વેણુનાદ કરે છે તો વેણુનાદના ધ્વનિ પહોંચ્યા ગાયોના કર્ણમાં, અને કર્ણપુટૈ પિબંત્યઃ ગાવશ્ચ કૃષ્ણ મુખ નિર્ગત વેણુ ગીત પિયુષ મુત્તભીત કર્ણપુટૈ પિબંત્યઃ. કાન ઊંચા કરી, કાનને દૂના બનાવી અને ઠાકોરજીની સુધા જે વેણુથી નિસૃત થઈ રહી છે એને પી રહી છે. આ હરણીઓને તો જુઓ, ધન્યાસ્મ મૂઢ મતયોપી હરિણ્યતા. એક 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 ચિહ્નો. તમે પક્ષીઓ છે કંદરામાં તો પ્રાયો બતામ ભીગા મુનયો વનિસ્મિન કૃષ્ણે ક્ષણાસ્તદુદિતમ કલવેણુ ગીતમ આરુહ્ય યે દ્રુમભુજાન રચિત પ્રબાલાન શૃણવંતી મૃત દશો વિગતાન્યવાચ. આ પક્ષી નથી, મુનિઓ છે. ગિરાજ બાવાની આખી કંદરા અંતાય મદ્રિબલા હરિદાસ. તો હમણાં આખો વેણુ ગીતનો પણ એક પ્રકાર છે. નવધા ભક્તિનો પ્રકાર એમાં છે. ભાગવતજીનો પ્રકાર, આખા ભાગવતજીના 12 સ્કંદ શ્રીનાથજી બાવાની કંદરામાં બિરાજમાન છે. જો પહેલો સ્કંદ ભાગવતજીનો, એમાં ધર્મ અને પૃથ્વીનો સંવાદ, બળદ અને ગાયનો સંવાદ. એટલે શ્રીનાથજીની કંદરામાં જુઓ 2 ગાયો છે,
એ પ્રથમ સ્કંદનું પ્રતીક છે. બીજા સ્કંદમાં શુક ઉવાચ, સુખદેવજી બોલવાનો પ્રારંભ કરે. શ્રીનાથજી બાબાના મસ્તક પર જો એક પક્ષી બેઠું છે, પોપટ શુક બેઠું છે. સુવા પડાવત સારંગ નહીં, શુક વિરાજમાન છે, લીલા શુક છે. ત્રીજો સ્કંદ મુનિ વિરાજમાન છે અને સાંખ્યના કપિલ ભગવાન એ મુનિ ત્રીજા સ્કંદના પ્રતીક રૂપે છે. ચોથું નર નારાયણ બે મુનિઓ બિરાજમાન છે. પાંચમ સ્કંદ કાલ ગણના એટલે શ્રીનાથજી બાબાની કંદરામાં એક મેષ ઘેટાનું ચિહ્ન છે. એ પંચમ સ્કંદનું પ્રતીક છે. પાંચમા સ્કંદમાં કાલ ગણના આવે. 12 રાશિમાંની પહેલી રાશિ મેષ. જો માણસ ભલે માણસ છે, પણ તમે એની જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે પ્રકૃતિ જુઓ ને તો માણસને બધા જ પ્રાણીઓની જ પ્રવૃત્તિઓ આપવામાં આવી છે. મેષ, વૃષભ, કર્ક, વૃશ્ચિક, ક્યાંક રાશિ પ્રમાણે વૃત્તિઓ એમ કે એટલે આકાર માણસનો હોય પણ વૃત્તિઓ તો ક્યાંક પશુઓની જ છે. પણ એ સામાજિક પ્રાણી છે એટલે બચી જાય છે. બાકી તમે રાશિઓમાં જોવા જાઓ તો કેવા કેવા વૃત્તિઓ કેવી બતાવી છે કે તમે ચિહ્ન અને તમે ચકાસો જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે. તો પંચમ સ્કંદ. ષષ્ઠ સ્કંદ પોષણ લીલા. અને એટલા માટે ગાય, બે ગાયો છે, એક વાછરડું. એક ગાય અને વાછરડું દૂધ પીતું જાય, લાત મારતું જાય માને, પણ માં દૂધ પીવડાવવાનું બંધ નથી કરતી. ભગવાનની યાદ તો પુષ્ટિ છે. કેટલી લાતો કેટલા પ્રકારે આપણે મારીએ છીએ, પણ પ્રભુ કૃપા કરવાનું ક્યાં બંધ કરે છે? એ તો કૃપા કરતા જ રહે છે. સપ્તમ સ્કંદ નરસિંહ ભગવાનનું પ્રાગટ્ય. અને એટલા માટે શ્રીનાથજીની કંદરામાં નરસિંહ ભગવાન બિરાજમાન છે, દ્વારના રક્ષક છે. એની પણ પછી બધી ભાવનાઓ છે. અષ્ટમ સ્કંદ સમુદ્ર મંથનની કથા આવે, વાસુકી નાગને દોરડું બનાવ્યું એટલે તો સર્પ છે કંદરામાં. નવમ સ્કંદ એટલે નિષ્કામ ભક્તોની ઈશસ્ય અનુગામીનામ કથા, ઈશાનું કથા એટલે મોર બિરાજમાન છે કંદરામાં, નિષ્કામ ભક્તો છે. દસમ સ્કંદ એ તો સાક્ષાત નંદ નંદન જે કંદરાની મધ્યમાં બિરાજમાન છે. એકાદશ સ્કંદ મુક્તિ લીલા, ફરતે એક સર્પ છે અને એમ કહેવાય કે સર્પ સમય થાય કાચલી ત્યાગે નહીં, એ આંધળો બની જાય. મોહનું મરવું એ જ તો મુક્તિ છે અને મુક્તિ લીલાનું પ્રતીક એકાદશ સ્કંદ. અને 12મો સ્કંદ શ્રીનાથજી બાબાનો ઊંચો ઉઠેલો હાથ, આશ્રય લીલા. આમ 12 સ્કંધો. ભાગવતજી કથામાં બેસો તો કાન દ્વારા ભગવાન આવે, શ્રીનાથજીમાં દર્શન કરો તો આંખ દ્વારા ભગવાન પ્રવેશ. સાક્ષાત ભાગવતજી પ્રગટ રૂપે શ્રીનાથજી બાબા સ્વરૂપે બિરાજમાન છે. નવદા ભક્તિની પણ ભાવના બતાવી. સર્પ એ ચક્ષુશ્રવા છે. આપણે ત્યાં શ્રવણ ભક્તિનું એ પ્રતીક માનવામાં આવે છે. નવદા ભક્તિ શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદન. અને 10મી પ્રેમ લક્ષણાવૃત્તિ. આ નવદા ભક્તિ એટલે કે શ્રીનાથજી બાબાના કંદરા સહિત દર્શન કરવા માત્રથી નવદા ભક્તિ સિદ્ધ થઈ જાય છે. કેવલ દર્શન કરવા માત્ર. તો સર્પ એ શ્રવણ ભક્તિ છે, શુક એ કીર્તન ભક્તિ છે. જે લીલામાં રાત્રિના સમયે જે લીલાઓ થઈ હોય, નિત્ય લીલામાં સ્વામીજી રાધાજી એક સુખ પાડેલો છે અને પોતાની અંગુલીમાં લઈ આખી રાત્રિ જે લીલાઓ પ્રભુએ કરી એનું અવગાહન સ્વામીજી એની આગળ કરે છે અને એ સાંભળે છે ને આખો દિવસ એ કીર એ સુખ એનું ગાન કર્યા કરે. એટલે તો આપણે ત્યાં જે કીર્તન ગાય એને શું કહેવાય? કીર્તનયા. સુખના એ જ વંશજ છે આ કીર્તિ તનયા. સ્વામીજીના હૃદયના ભાવો કીર્તનિયાજી પ્રગટ કરે છે, એટલે જ આપણે તેની વિશેષતા છે. એમ એ સુખદેવજી કીર્તન ભક્તિનું પ્રતીક છે. મુનિઓ છે સ્મરણ ભક્તિનું પ્રતીક છે. મુનિઓ બિરાજમાન છે, એ સ્મરણ કરે છે. શ્રીનાથજી બાબાની કંદરામાં મુનિઓના દર્શન કરવા માત્રથી સ્મરણ ભક્તિ સિદ્ધ થાય છે. મેષ એ પાદ સેવન ભક્તિ છે. કારણ કે ઘેટાનો સ્વભાવ શું હોય? આગળ વાળા ઘેટાના પગ જોઈને ચાલે. એ મુખ જૂના જુએ એટલે કે આ તો ઘેટા જેવી ચાલ ચાલે. એની દ્રષ્ટિ પગમાં જ હોય, એ આગળ સામે ના જુએ કે શું છે, એ પગને ફોલો ખડા કરે. અને એટલા માટે ઘેટું એ પાદ સેવન ભક્તિ છે. ચરણારવિંદને ધ્યાન રાખીને એની ગતિ કર્યા કરે. આમાંથી કોઈ પણ એક ભક્તિ પણ સિદ્ધ થઈ જાય ને તો બાકી ભક્તિઓ સહજમાં સિદ્ધ થઈ જાય. કોઈ એક ભક્તિ પણ તમે ક્યાંય પણ કોઈ પણ પ્રકારે તમે બીજું કાંઈ નહીં, કેવલ હવેલીમાં બુહારી કરતા હો ને પણ એ પણ સાચા દિલથી કરશો ને તો ત્યાં શૃંગાર થતા હશે ને ત્યાં ઠાકોરજી તમને યાદ કરશે. આ નિશ્ચિત વાત. સેવા કોઈ મોટી નાની હોતી નથી. સેવકની શ્રદ્ધા એ સેવાને મોટી બનાવતો હોય છે. અને એટલા માટે આજે પણ રૂપા પોરિયાને આપણે યાદ કરીએ છીએ. ખાલી દ્વારપાલ પણ એની ભાવ એવો કે શ્રીનાથજી બાબા એના મુખે વાર્તા સાંભળીને સુઈ જાય. મોના ભંગીને યાદ કરીએ છીએ. એવા તો કેટલા 84-252 વૈષ્ણવો છે. કેમ? બહુ મોટી સેવા કરી ના, સેવા એમણે મોટી બનાવી દીધી. એટલે આજે લોકો બુહારી માટે પણ તરસતા હોય છે. લાવ મંદિર વસ્ત્ર અમે કરીશ. કેમ? આપણને આપણા પૂર્વજો કોણ છે? કેવલ જે કુળમાં જન્મ લીધો એ તમારા પૂર્વજો નથી. બ્રહ્મ સંબંધ લીધા પછી દમલાજી અને અષ્ટ સખાઓ આપણા પૂર્વજો છે. આપણી અંદર સંસ્કારો એમણે રેડ્યા છે. આપણે તો એક ગોત્રના છીએ જે દમલાજીનો હતો.
જે ભાવ કે પ્રભુને પણ હાથ કરીને રોકી દે કે મારા વલ્લભ પહોંચી રહ્યા છે. આ સંસ્કારો આપણી અંદર આપ્યા છે. કેવા કેવા એક એક પ્રસંગો તમે જુઓ, જે આજે પણ આપણા ઘરમાં કોઈ પણ ઘટના ઘટે તો એ ભગવદીઓને યાદ કરી છે. આજે પણ સામગ્રીમાં ક્યાંક છોલે દેખાઈ જાય તો પદ્મનાભદાસજીની યાદ આવી જાય. આજે પણ ખીર દેખાઈ જાય તો નારાયણદાસજીની યાદ આવી જાય. આ બધા ભગવદીઓ એટલા આપણા જોડે આત્મસાત થઈ ચુક્યા છે. અને એટલા માટે પાદ સેવન મયુર એ અર્ચન ભક્તિનું પ્રતીક છે, શેષનાગ એ વંદન ભક્તિનું પ્રતીક છે, ગાય એ આત્મનિવેદન, એમ અનેક પ્રકારના સિંહ એ આપણે ત્યાં કહ્યું કે સખ્ય ભક્તિનું પ્રતીક છે, નવદા એ નવદા ભક્તિ બિરાજમાન છે. એમ અનેક ભાવો કંદરાના બતાવવામાં આવ્યા. શ્રીનાથજી બાવાની આ કંદરામાં બિરાજમાન આ એક એક પ્રતીકો એ અનેક ફળોને આપનારા છે. પ્રભુ સંબંધી કોઈ પણ વસ્તુ સાધારણ નથી હોતી. દરેકને અલૌકિક ભાવે જો અહીંયા બધું જ ભાવાત્મક છે. જ્યારે તમે દ્વારમાંથી પ્રવેશો છો ને ત્યાંથી તમારી અલૌકિક યાત્રા હવેલીમાં શરૂ થઈ જાય છે. એટલે એવું જ નહીં માનવું કે નિજ મંદિર આગળ ઠાકોરજી પાસે ઉભા રહીએ ત્યારે જ આપણા દર્શન કહેવાય, કે ત્યારે જ આપણી સેવા પહોંચે, કે ત્યારે જ દંડવત પહોંચ્યા, એવું નથી. જ્યારથી તમે દ્વારમાં પ્રવેશો ને, હવે તો સીસીટીવી કેમેરા આવ્યા પણ ઠાકોરજીની નજરમાં ત્યારથી હોવું છું. પ્રભુ ત્યારથી તમારા ઉપર નજર રાખતા. અને હું તો હજી આગળ જઉં, પાર્કિંગ કરો ને તોય ઠાકોરજી જોતા હોય છે. એટલે કોઈને નડે એવું પાર્કિંગ એ નહીં કરવું, કારણ કે ક્યાં કોઈની આરતી છૂટી જાય તો ભાવ શું છે, કોઈને સેવામાં વિલંબ થઈ જાય તો. વૈષ્ણવ એવો આત્મવિવેક સાથે રહેતો હોય ને, પોતાના સ્વવિવેક સાથે રહો, કે આપણા જીવનમાં એવો વિવેક વણાયેલો હોય કે આપણે કારણે કોઈને શ્રમ ન પહોંચે. એવો મૃદુ ભાવ વાળો વૈષ્ણવ છે. જેનામાં મૃદુતા નથી એની અંદર વૈષ્ણવતા નથી, જેની અંદર વિવેક નથી એની અંદર વૈષ્ણવતા નથી. આ બધા અંગો છે. કેવલ ભોગ ધરી દેવા, જારી ભરી લેવી કે શિંગાર ધરે એ સેવા નથી. સેવાનું ગણિત પુષ્ટિ માર્ગમાં પ્રભુ કૃપા કરવાની શરૂઆત પાછળથી કરે છે. અને એટલા માટે 4 જણાને ધક્કો મારીને આગળ પહોંચી જાઓ, એમાં ઠાકોરજી શું જોવાના? નજીક આગળ જવાથી કૃપા થાય છે ના, આગળ જવાથી કૃપા નથી થતી, નજીક પહોંચવાથી થાય છે. અને આપણે બીજા કોઈને દર્શન કરીને પાછળ રહ્યા, ભલે પાછળ રહ્યા પણ ઠાકોરજીથી બહુ નજીક પહોંચી ગયા. કારણ તમારા થકી 2 જણાને લાભ મળે. આ બહુ મોટી સેવા. લાભ આપવા જેવો લાભ બીજો કોઈ નથી. તમે જયારે બીજાને લાભ આપો છો ને, એનાથી મોટી પ્રાપ્તિ બીજી કોઈ નથી. અને એટલા માટે અહીંયા શ્રીનાથજી બાવાના અનેક પ્રસંગો, મારે સીધા ચરિત્રમાં પણ જવું છે. અનેકવિધ ભાવનાઓ જોડાયેલી છે. બીજી પણ ઘણી બધી સ્વરૂપની ભાવનાઓ, આ કોઈ સૈયાજીનો ભાવ પણ બતાવ્યો છે, એની પણ ભાવના, એમ ઘણા પ્રકારની ભાવનાઓ શ્રીનાથજીના સ્વરૂપ સાથે જોડાયેલી છે. તો સ્વરૂપ ભાવને વંદન કરીએ, ચરિત્રનું દર્શન કરીએ. ચરિત્રના દર્શનમાં આપ બધા જ જાણો છો એમ શ્રીનાથજી બાવાના કેવા સુંદર પ્રસંગો જોડાયેલા છે. શ્રીનાથજી બાવા મહાપ્રભુજી પૃથ્વી પરિક્રમા કરી રહ્યા છે. પરિક્રમા ત્રીજી ચિત આઈ, નિક્ષી ચલે શ્રી વલ્લભ રાઈ, ઝારખંડ में प्रभु ने जताई, अब के मोहि मिलो मन भाई. પણ એનાથી પૂર્વ શ્રીનાથજી બાવાની વામભુજાનું પ્રાગટ્ય થયું છે. ત્રીજના દિવસે, પાંચમના દિવસે દર્શન થયું નાગ પાંચમના, અને મહત્તા તો એટલી બધી વધી કે વ્રજમાં મેળો ભરાવા લાગ્યો. વ્રજવાસીઓ માનતાઓ રાખવા લાગ્યા કે આ કોઈ નિશ્ચિત કોઈ દેવ પ્રગટ થયા છે. અને જ્યારે ખબર પડી, આ બધા જાણો છો, સદ્દુ પાંડેની ગાય રોજ ફરતી જાય, દૂધ સ્ત્રવીને આવે અને આપણા ભગવદીઓ ગાન કરતા લખે ને, નંદ યશોદા કેરા લાલ. એવી પ્રાચીન કથા એવી કહેવામાં આવે છે કે જ્યારે અક્રૂરજી પ્રભુને લેવા આવે, કારણ કે આપણે બધા જાણીએ છીએ શ્રીનાથજી ગિરિરાજજીમાંથી પ્રગટ થયા, પણ ગિરિરાજજીમાં આવ્યા ક્યાંથી? એવી ભાવાત્મક કથા છે કે જ્યારે અક્રૂરજી લેવા માટે પ્રભુને આવ્યા, નંદ અને યશોદાજી બિરાજમાન છે, ત્યારે ઠાકોરજી પૂછે છે કે બાબા મૈયા, મેં અનેક લીલાઓ કરીને અનેક સ્વરૂપો પ્રગટ કર્યા, આ બધી જ લીલાઓમાંથી આપને મારા કયા સ્વરૂપમાં વધારે આસક્તિ છે? અનેકવિધ મારી લીલાઓ, અનેક પ્રકારના સ્વરૂપ. અને ત્યારે યશોદાજી કહ્યું કે લાलन, तूने लीलाएं तो कई स्वरूप धारण किए, पर जब गिरिराज बाबा को हस्त में धारण करके इन व्रजवासी की रक्षा की ने, ये गोवर्धन नाथ जी નું સ્વરૂપ મને અધિક પ્રિય છે. અને એમ કહેવાય છે કે 11 વર્ષના ઠાકોરજી પોતાના સ્વરૂપમાંથી આબેહૂબ સ્વરૂપ પ્રગટ કર્યું આ શ્રીનાથજી, અને નંદ અને યશોદાજીને સેવામાં પધરાવી દીધું અને કહ્યું, હવે અવતાર કાર્ય કરવા માટે હું તો મથુરા જાઉં છું, પણ આ સ્વરૂપની સેવા કરશો તો સાક્ષાત મારો જ અનુભવ તમને ક્ષણવાર પણ તમને એવો ભાવ નહીં થાય કે હું જતો રહ્યો છું. અને એટલે તો નંદ યશોદાજી મથુરા ગયા નહીં તો કોઈ માં આટલું યમુનાજી પાર કરીને જઈ ન શકે, જે ક્ષણવાર ન રહી શકે.
પણ શ્રીનાથજી મળી ગયા અને અનેક વર્ષો સુધી સેવા કરી. જ્યારે ગોલોકધામ જવાનો સમય થયો ત્યારે આ શ્રીનાથજીનું સ્વરૂપ ગિરિરાજજીની કંદરામાં પધરાવી અને નંદ યશોદાજીએ પ્રયાણ કર્યું. અને કહેવાય છે કે એ સાક્ષાત શ્રી કૃષ્ણનું સ્વરૂપ અહીંયા પ્રગટ થયું છે. અને આમ ગિરી કંદરામાંથી પ્રગટ થયા પ્રભુ આપ ગોવર્ધનના. વામ ભુજા રોજ ગાય જાય, દૂધ ક્યાં જાય કોઈ જાણતું નથી. પીછો કર્યો, લાગ્યું કે અહીંયા કોઈ દેવ પ્રગટ થયા. અને હવે રોજ અહીંયા ક્રમ ચાલ્યો છે. સમય વ્યતીત થવા લાગ્યો. એકાદશી ચૈત્રની મહાપ્રભુજીનું પ્રાગટ્ય થયું ચંપારણ્યમાં. અને એ જ ક્ષણે ગિરિરાજજીની કંદરામાંથી શ્રીનાથજીનું મુખારવિંદ પ્રગટ થયું. જાણે સંકેત કર્યો કે આ જ મુખારવિંદનું સ્વરૂપ વલ્લભ રૂપે પ્રગટ થયું. આપણે ત્યાં તો પ્રભુ અને ગુરુ બંનેનું પ્રાગટ્ય એક જ દિવસે છે. યહી તેહી તેહી યહી કછું ન સંદેહ. અને પ્રગટ થયા અહીંયા મુખારવિંદનું. હવે તો રોજ નરો જાય, દૂધ પાન કરીને આવે. મહાપ્રભુજી પૃથ્વી પરિક્રમા કરે, થોડી શીઘ્રતાથી જઈએ. અને ત્રીજી પરિક્રમા ચિત आई અને ઝારખંડ में પ્રભુને જતાઈ. અબ કે મોહી મિલો મન ભાઈ. હવે આપ પધારો, આપનો વિરહ મારાથી સહન થતો નથી. જગ ઉદ્ધાર કરવા મને પાટે પધરાવો. અને મહાપ્રભુજી પૃથ્વી પરિક્રમા છોડી સીધા આવ્યા બ્રજમાં. અને અહીંયા ઠકરાણી ત્રીજના દિવસે શ્રી યમુનાજીએ કૃપા કરી સાક્ષાત પ્રગટ થઈને દર્શન આપ્યા. અને ચોથના દિવસે મહાપ્રભુજી પારાયણ કરવા બિરાજી ગયા. એકાદશીની મહારાત્રિએ ઠાકોરજીએ બ્રહ્મ સંબંધ મંત્રનો ઉપદેશ આપ્યો અને ગિરિરાજને આશ્વાસ દીધો. ધરી કોમલ ચરણ અને હરખે દિશામાં આવ્યા શ્રી ગોવર્ધન ઉદ્ધરણ. અને મહાપ્રભુજી સદુ પાંડેના ઘરે પધાર્યા છે. આખી રાત્રિ સત્સંગ થયો. સદુ પાંડે આદિ પ્રશ્નો કરે છે. આપ કહો છો કે અહીંયા દેવ દમન શ્રીનાથજી છે, એનું કોઈ ગ્રંથોમાં ઉલ્લેખ છે? અને મહાપ્રભુજી એક પછી એક ગર્ગ સંહિતાના ઉલ્લેખો આપતા જાય કે જ્યારે ગર્ગ સંહિતામાં સ્પષ્ટ કલિયુગના 4500 વર્ષ થશે ત્યારે આ સ્વરૂપ શૃંગાર મંડળમાંથી પ્રગટ થશે, ગિરિરાજજીમાંથી પ્રગટ થશે. લોકો એને શ્રીનાથજી દેવ દમનના નામે ઓળખશે. અને આ પછી એક પ્રમાણો આપતા જાય. અને આખી રાત્રિ સત્સંગ થયો છે. સવારે વહેલી પરોઢીએ મહાપ્રભુજી જાગ્યા છે. સ્નાન સંધ્યા વંદન કરી લીધું. 5 વૈષ્ણવ સાથે છે. શ્રીનાથજી બાબા મારી પ્રતીક્ષા કરતા હશે. અને ઉતાવળા એક શિલામાંથી બીજી શિલા પર, બીજી શિલાથી ત્રીજી શિલા પર મોટી મોટી ફલાંગો ભરતા શ્રીજીને મળવાની જ્યારે ઉત્કંઠા મહાપ્રભુજીને હોય. અને અહીંયા શ્રીનાથજી બાબાએ મહાપ્રભુજીને આવતા જોયા. ચંદ્રમાંથી છલાંગ લગાવીને બહાર પધાર્યા. અહીંયાથી શ્રીજી દોડ્યા, ત્યાંથી શ્રી વલ્લભ દોડ્યા. અને બોલો શ્રી વલ્લભાઈ જય. બંનેનું પ્રથમ મિલન. અને વાત ભીડી છે શ્રી વલ્લભ અને શ્રીનાથજી બાબાએ. જાણે નિત્ય લીલાથી વિખુટા પડેલા પ્રભુ અને સ્વામીજી ફરી ભૂતલ પર મળ્યા. એટલે ભૂતલ પર પ્રથમવાર મુલાકાત એટલે એને કહેવાય પ્રથમ મિલન. પછી યાદ આવ્યું કે અત્યારે તો આચાર્ય સ્વરૂપે છું, દાસ બનીને કૃષ્ણ દાસસ્ય વલ્લભસ્ય હિતમ વચઃ. એટલે જોડ્યા પછી બેઉ હાથ. અને પછી તો દંડવત કર્યા, વંદન કર્યા. અને એક નાનકડું ઝૂંપડું જેવું બનાવ્યું. શિલાઓ થોડી ઠીક કરી, ઘાસના પૂડાઓ ભેગા કરી એક મંદિર બનાવ્યું. અને શ્રીનાથજી બાબાને તિલક કર્યું. શ્રીનાથજી બાબા પધાર્યા. શું કરું? દોડતા જોયું તો ગુંજાની વેલો હતી, એની માળા બનાવી. મોરપીંછ પડ્યું હતું, કોરી ધોતી મંગાવી ફાડી. એકની તો પાગ બાંધી, બીજી ધોતી બનાવી અને મોરપીંછ ખોસ્યું, ગુંજાની માળા ધરાવી. અને માનો ઠાકોરજીનો પાટોત્સવ કર્યો હોય એમ પાટોત્સવનો તિલક ઠાકોરજી પાટે બેસાડીને ભોગ ધરાવ્યો. ત્યાંથી પધાર્યા આપ રે. નિજ જન મન આનંદ વધાર્યો. દૂર કીધા તન તાપ ગોવર્ધન રસિયા રે. મારે મન વસિયા બ્રજનાથ મધુર વાગો હસિયા રે. અને ઠાકોરજી સ્મિત મંદ મંદ હાસ્ય કરતા કરતા આ સગળી લીલાઓના આનંદ માણી રહ્યા છે. અને મહાપ્રભુજી તો પૃથ્વી પ્રદક્ષિણા કરવા, દૈવી જીવોનો ઉદ્ધાર કરવા, શ્રીનાથજીના સ્વરૂપને સમજાવવા માટે આપ તો પધાર્યા. અને હવે શ્રીનાથજી પાઠ બિરાજે. અને હવે તો અનેકવિધ પ્રકારની લીલાઓ જેવી સારસ્વત કલ્પમાં નંદ બાબાના ઘરે બિરાજીને લીલાઓ કરી, એવા અમારા શ્રીનાથજી બાબાએ ગિરિરાજજીની ઉપર બિરાજીને લીલાઓ. એ પાછો ગુજરી હોય, લચ્છો ગુજરી હોય, અનેક પ્રકારના. કુંભનદાસજી શરણે આવ્યા એ સમય પત્ની સાથે છે, શરણે લીધા. પૂછ્યું તારે શું જોઈએ? પત્નીએ તો કહ્યું મારે બાળક નથી, બાળક થાય એવા આશીર્વાદ આપો. મહાપ્રભુજી કે 1 નહીં 7 થશે. જા. ઘરે આવ્યા. કુંભનદાસજી ખીજાયા કરે, જે ઈશ્વર આપી શકે એની પાસે સંસાર માંગવું એ તો મૂર્ખતા છે. જે પ્રભુ આપવા સમર્થ છે એની પાસે તુચ્છ લૌકિક માંગવું. તમારે જે જોઈતું એ માંગી લો, મારે જે જોઈતું એ મેં માંગી લીધું. અને કુંભનદાસજીને કીર્તનની સેવા સોંપી છે. રામદાસ ચૌહાણ સેવામાં જોડાયા છે. અંબાલામાં પૂરણમલ ક્ષત્રિય રહે છે. થોડી શીઘ્રતાથી ઇતિહાસને આપણે આગળ લઈ જઈએ. અને પૂરણમલ ક્ષત્રિય હજી જોયા નથી ક્યારે શ્રીનાથજી બાબાને. જો કૃપા ક્યારે કોના પર થાય કોઈ જાણે. આપણે ક્યાં આયોજન કરતા હતા અને ક્યાં આવીને બેઠા છે. આ તો કૃપા છે. કૃપાના કારણ ન હોય, અને જે કારણ સાથે થાય એને કૃપા ન કહેવાય.
એ તો વ્યવહાર હોય, કારણ સાથે તો વ્યવહાર થતા હોય. અકારણ થાય, કાળ કર્મ અને સ્વભાવ ત્રણેયનું અતિક્રમણ કરીને થાય ને એને કૃપા કહેવાય. અને થઈ સ્વપ્નમાં આજ્ઞા કરી કે તું મારું મંદિર બનાવ. આજ્ઞા થઈ, આવ્યા છે, મહાપ્રભુજીને વિનંતી કરી, 3 વાર નકશો બનાવ્યો, પણ મહાપ્રભુજી કે નંદાલય જેવું બનાવો ને એમાં તો શિખર અને ધ્વજા બની જાય. શ્રીનાથજી બાબાએ આજ્ઞા કરી, મારે તો જગુદ્ધારક રૂપે બિરાજવું છે. જેવી આપની ઈચ્છા. થોડો મદ હતો ને પૂરણમલને, અરે હું હમણાં મંદિર બાંધી દઈશ. પાયો ખોદવામાં જ બધું ધન સમાપ્ત થઈ ગયું. મંદિરો પૈસાથી નથી બનતા, શ્રદ્ધાથી બનતા હોય છે. મંદિરો કોઈ ઈંટ ચૂના પથ્થરની દિવાલ થોડી છે. વર્ષો સુધી હજારો લોકોની શ્રદ્ધાના કેન્દ્રો હોય છે અને શ્રદ્ધાથી જ બનતા હોય. અને બધું ધન સમાપ્ત થઈ ગયું. કહ્યું આ તો તારા પિતાનું ધન હતું, મારે તો તારા પરિશ્રમનું ધન જોઈએ છે. અમારા શ્રીનાથજી બાબા પણ ભક્તની પરીક્ષા કરે, અને પરીક્ષા તો હીરાની જ થાય ને. લોઢું આવ્યું હોય તો કઈ મૂકી દો ને, જેટલું હશે જોઈ લેશું, 100-200 ગ્રામ. કોઈ સોનું લઈને આવ્યું હોય કોઈ આવું કે ચકાસી મૂકે કે? એ તો વૈષ્ણવ તો સોના જેવા છે. અને એટલા માટે ઠાકોરજી તો ગયા દક્ષિણમાં કમાવા માટે જે મારો મનોરથ છે ને પ્રભુની આજ્ઞા છે પૂરા કરીશ. અને ભવ્ય મંદિર શ્રીનાથજીનું બન્યું છે. મહાપ્રભુજીને વિનંતી કરી છે, ગોપીનાથજી ગુસાઈજી બાલક છે, અક્ષય તૃતીયાનો દિવસ આવ્યો છે, અનેકવિધ લીલાઓ એ દરમિયાન થઈ છે. ઠાકોરજી અનેક લોકો પર કૃપા કરી છે. અષ્ટસખાઓ જુઓ, પુષ્ટિ માર્ગના ઇતિહાસમાં શ્રીનાથજીના મંદિરની વ્યવસ્થા કરનારા સૌથી પહેલા કોઈ અધિકારી હોય તો એ ગુજરાતના પટેલ વૈષ્ણવ હતા. એટલે પટેલ સમાજનું ગૌરવ જો લેવું હોય પુષ્ટિ માર્ગમાં તો પુષ્ટિ માર્ગના મૂળમાં જવું પડે. અને પહેલો શ્રીનાથજીની વ્યવસ્થા કરનારો કોઈ વૈષ્ણવ હોય તો એ કૃષ્ણદાસ અધિકારી. ચરોતરના પટેલ હતા, એમ કે ખેડા જિલ્લા. અને કેવી વ્યવસ્થા શ્રીનાથજીની કરી, અને ખૂબ અદ્ભુત સેવા કરી, અને અનેકવિધ ઘટનાઓ ઘટી છે. અક્ષય તૃતીયા મંદિર પૂરું થયું છે. અક્ષય તૃતીયાનો દિવસ છે. હજારો વૈષ્ણવ દર્શન કરવા માટે ઉપસ્થિત છે. ખૂણામાં ઉભા પૂરણમલ ક્ષત્રિય દર્શન કરી, આંખમાંથી અશ્રુપાત થઈ રહ્યા છે. એક બાજુ ઝાલર ઘંટા ડંકા વાગી રહ્યા છે. કુમકુમ થાળીઓથી ભરેલા છે. ચંદન, અક્ષય તૃતીયાનો દિવસ છે એટલે ચંદન સમર્પિત કરવાનું છે. પાટોત્સવ તિલક તો કર્યું મહાપ્રભુજીએ, ચંદન સમર્પિત કરવાનો અવસર આવ્યો અને મહાપ્રભુજીની દ્રષ્ટિ પડી પૂર્ણમલ પર. પૂરણમલ અહીંયા આવો. હા જયરાજ, તારો આજે મનોરથ પૂરો થયો. ગદગદિત થઈ ગયા પૂરણમલ. હા, આપની કૃપાથી શ્રી વલ્લભ મારો મનોરથ શ્રીનાથજી બાબાએ સ્વીકાર કર્યો. બતાવો, હજી મનમાં કોઈ મનોરથ છે? જયરાજ, અમે મનોરથ કરવાને લાયક પણ નથી. આપની કૃપા થાય તો મનમાં મનોરથ જાગે. પણ હજી તારા મનમાં એક મનોરથ છે, મને આભાસ આવી રહ્યો છે. બોલ, શું ઈચ્છા છે? અને ત્યારે પૂરણમલે 2 હાથ જોડીને કહ્યું, જયરાજ, છેલ્લી ઈચ્છા તો એ છે, આજે અક્ષય તૃતીયાનો દિવસ છે, મારા હાથેથી શ્રીનાથજીના ચરણારવિંદમાં ચંદન સમર્પું એવી કૃપા કરો. આવ પૂરણમલ મારી સાથે. મહાપ્રભુજી હાથ પકડીને શ્રીનાથજીની સન્મુખ ટાળા કર્યા અને ચંદન કટોરામાંથી લઈને બંને હાથમાં પૂરણમલને આપ્યું. બંને હાથ પૂરણમલના પકડ્યા અને મહાપ્રભુજીએ પોતાના શ્રી હસ્તથી પૂરણમલના હસ્ત શ્રીનાથજીના ચરણમાં પધરાવી દીધા. અને ચોધાર આંસુએ રડતા રડતા પૂરણમલના જાણે સઘળા મનોરથ